નમસ્કાર, હું ભાવેશ મકવાણા સ્વાગત કરું છું આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ઓગસ્ટ 2025 સુધીમાં 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં પ્રથમ હપ્તો અથવા તો 3%નો વધારો મળશે। તો જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મૂળ પગારમાં 58%નો વધારો કરશે। તો પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે જુલાઈના બાકી રહેલા પગારની પ્રક્રિયા એવી રીતે કરવામાં આવશે કે તેને ઓગસ્ટના પગાર પત્રકમાં સમાવવામાં આવે। તો આ ફેરફાર 8મા પગાર પંચની ભલામણોનો અમલીકરણ પહેલાં કરવામાં આવ્યો છે, જે તહેવારોની મોસમ પહેલાં રાહત લાવે છે તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે અને પેન્શનરો અને ઓગસ્ટ 2025 સુધીમાં 7મા પગાર પંચ હેઠળ જે ડીએ વધારો મળે તો તેનો પ્રથમ હપ્તો 3%નો વધારો મળશે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના અને પેન્શનરોના મૂળ પગારમાં 58%નો વધારો કરશે તો તહેવારોની સિઝન પહેલાં પેન્શનરો અને કર્મચારીઓ માટે એક ખૂબ સરસ સમાચાર આવી રહ્યા છે, જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો એવી મારી દિલથી નમ્ર વિનંતી છે। ત્યારબાદ વાત કરીએ તો ડીએ શું છે અને તે શા માટે મહત્વનું છે। તો મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ઉન્નત ગુણવત્તાયુક્ત જીવન નિર્વાહ ભથ્થું છે। તો તે ફુગાવાને વળતર આપવા માટે મૂળભૂત પગારનું ટકાવારી મૂલ્ય છે। તો ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંકના ગોઠવણ અનુસાર ડીએની દ્વિવાર્ષિક સમીક્ષા તારીખ એટલે કે 1 જાન્યુઆરી અને 1 જુલાઈ છે। તો વધેલા ડીએને ટેક હોમ પે અને ઘર ભાડા ભથ્થા અને પેન્શન જેવા સંબંધિત લાભોમાં સીધો વધારો થાય છે ત્યારબાદ વાત કરીએ તો ઓગસ્ટ 2025 સહાયક વિગતો વિશે। તો સરકારે 1 જુલાઈ 2025થી 3% ડીએ વધારાની મંજૂરી આપી છે અને ભથ્થું મૂળ પગારના 58% સુધી વધે છે। તો સુધારેલ દર એવા કર્મચારીઓની પગાર સ્લિપમાં પ્રતિબિંબિત થશે જેમને જુલાઈના બાકી પગાર સમયસર મળે છે। તો પેન્શન અને ડીએ સંબંધિત ભથ્થામાં પણ પગાર વધારાના પ્રમાણમાં વધશે તો ત્યારબાદ વાત કરીએ તો માસિક ચૂકવણી પર અસરની। તો સામાન્ય પગાર બેન્ડ માટે ડીએ ચૂકવણી પર આ વધારો કેવી રીતે અસર કરે છે તે અહીં જોઈએ તો 30,000 રૂપિયાના મૂળ પગાર માટે ડીએ 900 રૂપિયા વધે છે। 50,000ના મૂળભૂત પગાર માટે ડીએ 1,500 રૂપિયા વધે છે અને 70,000 રૂપિયાના મૂળ પગાર માટે ડીએ 2,100 રૂપિયા વધે છે। તો આ વધારો દર મહિને તમારા કુલ પગારમાં સીધો ઉમેરો કરે છે અને એકંદર નિવૃત્તિ લાભોમાં પણ સુધારો કરે છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ઓગસ્ટ 2025માં ડીએ વધારો 7મા પગાર પંચ હેઠળનો અંતિમ સુધારો છે અને કર્મચારીઓ તેમજ પેન્શન મેળવનારાઓને એવા સમયે રાહત આપશે જ્યારે જીવન નિર્વાહનો ખર્ચ વધી રહ્યો છે। તો 8મા પગાર પંચ પર કેન્દ્રિત વર્તમાન ચર્ચા સાથે આ વધારો આવક સુરક્ષાને વધુ કડક બનાવે છે અને સંકળાયેલા લાભોમાં સુધારો પણ કરે છે। તો ડીએનો દર વધ્યો છે તેની ખાતરી કરવા માટે તમારી પેન્શન સ્લિપનું નિરીક્ષણ કરો અને તે મુજબ તમારું બજેટ સેટ કરો તો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર।